આ હંતાઈ તો વસ્તુની ખરીદી કરી ને એની ડેટ પૂરી થઈ જાય એ પેલા પેલ લેવાય. અત્યારે તો ગરીબ બેઠા ને હવે મસ્ત તૈયાર થવા માંડ્યા. અમે થઈ ગયા ગરીબ. મમ્મા આનો કાલનો ડેટ વાગ્યો કે આજનો ડેટ નથી કર્યો બાપુ પણ ખોટું બોલે. લક્ષ્મીજીના ઘરવાળા કોણ? નારાયણ. હા, નારાયણ માટે આ શીરો બનાવવો જ પડે. હા, એટલે લક્ષ્મી બનાવે જ છે ને, આ બનાવે જ છે. જેવી અમારા ઘરમાં બરકત ને ધંધામાં વૃદ્ધિ છે ને એવી બધાયને દ્યો. એટલે બધાય છે ને સુખ શાંતિથી અને નિરોગી રહે. કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 8:30 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને ઘરના હંતાય વાહિંદા પણ થઈ ગયા છે. અંજુ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વાહિંદા કહેવાય, વાસી કામ એટલે વાહિંદા જ કહેવાય. ગાયું નથી અમારે, એ પેલા ચોખટ કરી દો. તમારા હાહરાન ઘેર તો છે ને? હા, એની ન્યા હે. વાહિંદા કરવા હોય તો ન્યા જાજે. ના, મેં બહુ વાહિંદા કર્યા, બહુ કર્યા. અમારે આજકાલના ઢોર નથી. અંજવાળું દેખાય. સરસ મજાના તૈયાર થઈ ગયા છે. આવા રોજ તૈયાર થતા હોય તો થાય એવો વિચાર. પૈસાની નુકસાની નથી જતી. તને એમ કે સાહેબના ખીચામાંથી જ રૂપિયા જાય, પણ આ હંતાઈ તો વસ્તુની ખરીદી કરી ને એની ડેટ પૂરી થઈ જાય એ પેલા પેલ લેવાય. ઉપર કાંઈ નથી ભેગું આવવાનું. હા, પણ આળસ થાય એનું શું કરવું? કોયલે કે કાંઈ આળસ ના થવું જોઈએ. એને એવું હોય સાહેબ, અત્યારે જો તહેવાર છે એટલે સરસ મજાના તૈયાર થાય ને તો સારું લાગે. બધાને હારે રહીએ. ધારાને વેકેશન છે એટલે એને હિસાબે ટાઈમ મળે ને સવારમાં 4:30 વાગ્યામાં ઉઠ્યા હોય. ઓલા 5:30 ઉઠીએ, 1 કલાક વહેલા ઉઠીએ. રંગોળી દોરી, વાયરા, દીવાબત્તી કર્યા, માતાજીના આશીર્વાદ લીધા, પછી ચાનો કોટો ચડાવ્યો ને હવે બસ છે ને નાસ્તાની તૈયારી કરવી છે. પણ નાસ્તામાં એવું છે કે અમારે 3 માસોરું ને નાસ્તો કરવાનો છે. સાહેબ ને શનિવાર છે એટલે માનુભાઈ નાવા ગયો છે. હવે એ આવે પછી ધારા નાઈ લઈને પછી નાસ્તો બનાવું, પછી માસોરું નાસ્તો કરી લઈએ ને પછી સાહેબ હળવે જાય દુકાને અને હું મારા બાકીના કામ લો. બાકીના કામમાં છે ને ખાલી કપડા જ ધોવાના છે, બાકી બધું થઈ ગયું છે. મોટી અંજુ તૈયાર થઈ ગઈ, નાની અંજુ તૈયાર થવાની. હા, નાની અંજુ નથી, બાકી છે તૈયાર થવાનું. તો તમે બધા મને કહેજો કે રોજ સવારમાં આવું સરસ તૈયાર થવાનો ટાઈમ મળે ન મળે? જે ગૃહિણી હોય ને એને 70 કામ હોય સાહેબ. તૈયાર થવામાં રહી ને તો બાકીના કામ રહી જાય. સ્કૂલ હોય, બધું હોય. એટલે એની બાયું જોઈએ ને તમારા જીવ બળતા હોય કે એમને મારી ઘરવાળીને એટલું છે છતાં પહેરતી નથી, ઓઢતી નથી. ઘરમાં એને 2-4 જણા હોય કામ કરવા વાળા. આ મારે એકલી ઉપર ધામધૂમ છે. ઘરનું કામ કરવાનું, બહારનું, પછી રસોઈ, આ તે કયું કામ મૂકી દેવું કયો જી? અને એને ઘરમાં 2-3 હોય ફેમિલી મેમ્બર, પછી ઘર કામ કરવા બધા કામ કરવા માંડી. અત્યારે તો ગરીબ બેઠા ને હવે મસ્ત તૈયાર થવા માંડ્યા. અમે થઈ ગયા ગરીબે ને હવે બહુ રોંઢાના કામ કરવા માંડી. પૂછે ને હમણાં કેતી હતી ને તું સોરી ઇન્ડોર ઠોકી દીધા પછી
હારું હાલો મારે સાહેબ હારે અત્યારમાં ધડ નથી કરવી 12 મહિનાનો પરબ બગડે તહેવાર બગડે એના કરતા શાંતિથી છે ને હું નાસ્તો બનાવી લઉં અને તમારે બધાને આ વાત ઉપર શું કહેવાનું છે ને કેજો કમેન્ટમાં ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનું કમેન્ટ કરજો તું પણ પુષ્પા થઈ તમને ગયો અમારા વિડીયો કેવા લાગે છે તો હાલો તો આવી જાવ બધાય ગરમા ગરમ મેથી વાળા પુડલા નાસ્તો કરવા જો 2 પુડલા તૈયાર થઈ ગયા છે ત્રીજું ચડે છે ને અમારા માનવભાઈ ની સવાર થઈ ગયું છે જો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી હવે નાઇટ ડ્રેસ બદલો એક ને એક નાઇટ ડ્રેસ માં મને એમ છે કે દિવાળી વઈ જાય બદલા કે નહીં ઈ જ પહેરો. હા નાઈ ને ઈ ની પાછા પહેર લેવાના આ બધા કહે કે આ બેન ભાઈ બે ગંધારા છે નાઈ ને કપડા જ નથી બદલાવતા જોતો ધરાડીને બાંધવું હાલો નાસ્તો કરવા બીજો બેન ભાઈ ડેટ તો હોય જ ને એક જણાને ખાવું એના હાટુ થઈને તારે એટલા બધા બનાવવા મમ્મા આને ક્યાં હતા? તમે બે બેન ભાઈ બે અત્યારમાં શાંતિ રાખશો કકરાટ કાલ કાઢવાનો છે આજ નહીં ખાઈ લે આ પેલા ખાઈ લે પછી વાત ગુલાબ જાંબુ મારે બનાવવા તારા મમ્મા આનો કાલનો ડેડ વાગે કે આજનો ડેડ નથી કર્યો બાપુ પણ ખોટું બોલે છે. ભલે ડેટ વઈ ગઈ કે અમને ડેટ વઈ ગઈ હોય ને તોય અમે ખાઈ લેવું અમને કઈ નહીં થાય તમનો ખાતા એક્સપાયરી ડેટ વાળો નોખો તમે એક્સપાયરી ડેટ થઈ ગયા હમણાં મમ્મી ને હમણાં ઓપરેશન થાય બધીમાં તો મમ્મીને જ નથી બનાવવા પૂછે ને નાસ્તો કરી લે હાલો પછી નક્કી કરશું બને તો તું ખાઈ લેજે હો. બરાબર ગુલાબ જામુન એમને ઓડવા દે પણ બને તો ખાજે ને મેં કે ના પાડી બનવા જ ન દઉં બને તો અડવાનો દેતી તું હા બને તો તું જ ખાઈ જાજે બધા અમે નહીં ખાય બસ અમે તો ખાતા હોય ઉડવું એકવાર બનવા દે પેલા તું બની જાય ને પછી બાદ ના ફરવાય નહીં દે જોઈએ નહીં બને હાલો અમાર માનવભાઈ અત્યારમાં બેહી ગયા છે ઇસ્ત્રી કરવા 2-4 જોડી છે દઈ દઉં લાય તાર પપ્પાની લાય કરતો ફટાફટ સાચું હો હા મસ્તી નથી કરતો લાય હા તો મારે તો બપોર પછી બેહવું નહીં બેઠો તો કરી દો તવલ નથી આપી તું પણ એક શર્ટમાં પ્રેસ કરી લે તો અડધી કલાક થાય અરે આ તો મારે હમણાં પહેરવું એટલે ફટાફટ આલો એવું કરું છું એકદમ પ્રેસ કરીને ન રાખી દેવાય કપડા આવું થઈ ગઈ ન મજા આવે પહેરવા ટાઈમે મારે કરવી જ પડે બોલો છે ને તો હાલો જોઈએ માનવભાઈ કપડામાં પ્રેસ કરી દે કે નહીં તો 2-4 જોડી છે સાહેબ ને આપી દો તો થઈ જાય હા એ વાત સાચી હો તો તારા જેવો ભગવાન નહીં ભાઈ ના ભાઈ બસ ખાલી એટલા કપડા છે થઈ જાય ને અરે હમણાં થઈ જાય અને તું બેઠો ઊંધો આમ કોણ બેહે મને આમ હમેથી અંજવાળું જોઈએ એટલે બોલો એમાં કોને અંજવાળું જોઈએ લાઈટ ચાલુ રાખી ને ઊંધોય બેઠો છે ને જો ઊંધા માણા ઊંધા ચાલે હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો ને અંજુ બનાવે છે સત્યનારાયણ ભગવાનની પ્રસાદી મારા સ્વામી હાટું આ લાપસી કરવાનું હોય સાહેબ રવો ન બનાવવાનું હોય આજ સત્યનારાયણ ભગવાનની પ્રસાદી ખાવાનું મન થયું તો એ ખાવાય એવું કઈ નથી કે કાયમ માતાજીની લાપસી જ ખાવાની અમે દિવાળી ચોપડા પૂજન ની બનાવશું નહીં તારા ધનતેરસ હતી ને તો મેં કીધું લાપસી બનાવીએ પણ તમે તો ગામથી ઊંધા ચાલો કઈ વાંધો નહીં હાલો જો રવો હોય લક્ષ્મીજીના ઘરવાળા કોણ નારાયણ હા એટલે નારાયણ માટે આ શીરો બનાવવો જ પડે હા એટલે તો લક્ષ્મી લક્ષ્મી. બનાવે જ છે ને આ બનાવે જ છે લક્ષ્મી તમારે શું કઈ ધનતેરસ ની ઘરાકી શું કઈ કેવું છે સારામાં સારું કે હાલે ધીમે ધીમે એ ધીમે ધીમે ની જોરદાર સારું લ્યો તો અમારે આવવાનું જો ખરીદી કરવા અમારે તારા હાથું દાણા લેવાના એક દી આવજો એક દી નહીં આજે જ આવવું લે હા, આજે જ આવજો હું ઘરના હોય એટલે આપણે ખરીદી નહીં કરવાની હું અડધા કાલે અડધા આજ કરી એવું છે ને એટલે કહું. કાલે તો બજાર ખુલ્લી રહે ને હા સારું લ્યો હાલો બસ જો રવો શેકીને કરી લઈએ તૈયાર એટલે અમારે પ્રસાદી થઈ જાય તૈયાર પછી હું મારા પતિદેવનો ભોગ ધરી દઉં. તમે બધા આવી જજો બપોરના વ્યારા કરવા કશે હમ હાલો તો મળ્યા
હાલો ફ્રેન્ડ, તો મસ્ત એવો સત્યનારાયણ ભગવાનનો શીરોય તૈયાર થઈ ગયો છે અને મારા પતિદેવને જો ભોગ ધરાવી દીધો છે. તો આજ તો સાહેબ કહે કે આજે દાળ જમવામાં ભાત, શું છે. પછી આખા રીંગણાનું શાક, પછી ગુંદા, આખા ગુંદાનું સંભાળો, ઈ ખોટી વાત. ભરેલા ગુંદાનો સંભારો. ગુંદાનો સંભાળો, હા. દહીં છે, પછી શું કહેવાય, પછી વગેરે વગેરે હંતુ. તો હાલો બધાય બપોરા કરવા. તમે સમજી ગયા ને કે હું છે આજ બપોરાની થાળીમાં. તો કઈક આવું છે આજે અમારા બપોરનું મેનુ. તો આવી જાવ બધાય બપોરા કરવા. તો બપોરા કાચા કરી લીંબુ, લઈએ. સંભારામાં કાચા લીંબુ છે. હાલો તો મળ્યા બપોરા. માવ એવું માવ ઈ કેટલી ભૂખી છે જોજે. ખાઈ લે. તારું બિલાડીને આપ ને રોટલી કે કઈ મને એટલે નજીક આપણે બેસીએ તો ખાઈ નહીં હો. આ માણાવલ્લું છે કેમ કે ઉપર જ રહી ને આપણો અવાજ સાંભળતું હોય એટલે. આપણે જમવા બેઠા ત્યારની લઈ રાહ જોઈને બેઠી હતી. એમ કેવી ભૂખ લાગી ગઈ છે જો. ભલે ખાઈ ખાવા દે પછી વાટકામાં પાણી દેજે. હાલો અમારા માનવભાઈ થઈ ગયા છે તૈયાર. સીધેલા ભાઈ તડકાનો ચપ્પલ સીવડાવવા છે તો માપ દઈ આવું. હાથ દેવા છે. હા તો દેવા જવાનું ને એટલે 2-3 દીમાં આવી જાય ને. સારું જાવ જઈ આવો. હવે સીવડાવેલી ને બનાવેલી વસ્તુ લોકલ જ પહેરવાની. ટાણા હમો હો. પાછું આગળ દુકાને જવાનું ટાણું થઈ જાય. આ ખા તો જો ખાઈ રહ્યા હજી તો નવરા થયા. હાલો ધારાબેન હાલો ઘડીક વાર હુઈ જાવ. નહીં અત્યારે નથી વારવાર ઊંધે વાર લે જા ઘડીક વાર હુઈ જા. હાલ ડેલી હાકર માર દઉં કે આવે તું હમણાં. હા ખુલ્લી રેવા દે હાલ તો બેન. અને ટાઈમ થયો છે 2:45 વાગ્યાનો. બસ જો હું હમણાં ફ્રી થઈ. કચરા પોતા કર્યા, વાસણમાંથી હેઠવાર કાઢ્યો અને રમવું નથી ઘડીક વાર હુઈ જાવ હાલો. હાલો ફ્રેન્ડ, તો ટાઈમ થઈ ગયો છે 5:30 વાગ્યાનો. રોંઢાના બધા કામ થઈ ગયા છે અને હું ધારા બે સરસ એવા તૈયાર થઈ ગયા છે. રાત તો મેન ધારાએ જો મેચિંગ કર્યું છે. મેચિંગ તો હવે અમારે દુકાને જવું છે કેમ કે ધારાબેનને દાણાની ખરીદી કરવી છે. કા ધનતેરસ છે તો સુકનનું કંઈક લેવું જોઈએ ને. અને મારે જવું છે સાવેણી અને સાવેણો બંધાવવા. તો હાલો દી છે ને ત્યાં ફટાફટ જઈ આવું. પહેલા સાવેણી બંધાઈ આવું અને પછી દુકાનેથી અમારે જે ખરીદી કરવાની છે ને કરી લે. દિયાબત્તીનો ટાઈમ થાય ને ત્યાં પાછા ઘરે પહોંચી જાય. કા વાર એવા જો તારાના ડ્રેસ કેવો લાગે એ કેજો કમેન્ટમાં. આનાથી વધારે અહીંયા પોલીસ ઊભી છે. પોલીસ તો 2-3 દિવસ દિવાળી રોનક આવી જાય સર. ગાડી કાઢવાની જગ્યા નથી, હાલવાની જગ્યા નથી.
ચલો ફ્રેન્ડ, તમે દુકાને જઈ આવ્યા, ખરીદી કરી આવ્યા, અને ધારાબેને જો દાણાની ખરીદી કરી છે નાના નાના, અને મેં પણ એક વસ્તુની ખરીદી કરી છે. હું તમને નિરાતે બતાવીશ. અત્યારે ધારાના દાણા બતાવી દીધા ને અમારે ધારાબેન જો ચેમ્બરમાં રમતા હતા ને તો પડ્યા તો પગ છોલાઈ ગયો. હા એ હાલે ભાઈ, છોકરાઓને એ તો લાગતું હોય. અને 7:45 વાગી ગયા છે. તો હાલો હવે હું ફટાફટ છે ને પેલા દીવાબત્તી કરી લઉં અને હા દીવા પ્રગટાવીએ. દીવા મૂકવાના હોય ને બધે પકડાવી દઉં, દીવા પકડાવી મારી તોતડી. કેમ કે દુકાનમાં બેસવાની જગ્યા નહોતી એટલે ધારાબેન બહાર રમતા હતા એમાં પડ્યા. કાંઈ વાંધો નહીં, હાલો તો દીવાબત્તી કરી લઈએ. એટલે પડી ફ્રેન્ડ, ટાઈમ થયો છે 9 વાગ્યાનો. સાહેબ ને માનવ બસ ઘરે આવ્યા છે. સાહેબ આજનો દિવસ કેવો રહ્યો? ઠાકર નહીં, આમ કેવો રહ્યો? ભાવ વધારે છે તો ઘરાગીમાં કેવો રહ્યો? ઘરાગી તે જોયું તો ખરી. કોઈને લાગે આમાં ભાવ વધારો કે હુનામ ભાવ વધી ગયો? હે એ ચક્કર આવશે, રેવા દે. એનો પગ દુખે, તું એનો એટલો વજન ઉપાડીને ફરવા ભાઈ રેવા દે. કેટલો હે? 25 કિલો હે. આપા 25 કિલો પગ દુખે ને એટલે હમણાં 2 કિલો ન ઉપાડાય. હે સાહેબ, લાગે કોઈને ભાવ વધારો? કેવા છે એટલે તો ઘરાગી નીકળવાની જ હતી, તો મને ખબર છે. હજી કાલે છે, કાલ બપોર લગી છે. બપોર લગે એટલે કાલ આખો દી ગણવાનું. અમે રવિવાર છે તો કાલ આખી બજાર ખુલ્લી રહે ને. તો સારું, હાલો હવે સાહેબ ને માનો બે થોડાક ફ્રેશ થઈ જાય પછી બેસી જાય જમવા. રસોઈ તૈયાર થઈ ગઈ છે તો ના પેલા પૂજા કરી લઈએ. પૂજા કરી મુહૂર્ત છે ને દો. ફટાફટ ખોખરી ખાઈ. હા તું ખખોરી ખાઈ લાલો તો લક્ષ્મી પૂજા કરી લઈએ. સાહેબ દિવાળી કે વાતું સાહેબ, આવો થાકોડો ધોતો કો કાઈ નહીં હોવો જોઈએ. હા ઈ વાત તો સાચી હો. ભગવાન આવો થાકોડો બધાને દે. બધાયને દે. અને આ ધનતેરસ બધાયને ધનની વૃદ્ધિ થાય, અનાજની વૃદ્ધિ થાય, નિરોગી થાય અને ધંધા પાણીમાં આવીને આવી બરકત રહે ને એવી માતાજીને પ્રાર્થના કરવાની. આપણે હમણાં પૂજા કરીએ ને એટલે જેવી અમારા ઘરમાં બરકત ને ધંધામાં વૃદ્ધિ છે ને એવી બધાયને દો. એટલે બધાય છે ને સુખ શાંતિથી અને નિરોગી રહે અને એ અમારે જે મજા અને આનંદ કિલ્લોર થી રહે. શું કે છે? બરાબર ને? કાલ તો કોકરાટ કાઢવો જોઈએ ને. કાલ બાજી લેવું આપણે. હા ઓલા વડા ખોટા મૂકવા જવાના એના કરતા આપણે ઘરમાં જ ઓલા ભજીયાના વડા બનાવીને આપણે ખાઈ લેવું પછી બાદ છે. એવું કરું. આથેલા વડા ખાવાલો કાલનો ઓર્ડર આવી ગયો. એ સાંજે બનશે, બપોર નહીં બને. તારે જે કઈ હાથો લેવાનું હોય લઈ લેજે. મારા હાથ હાથવાનો હોય એ કાલ હવારું હાથી દે સાંજે ખાવા ને. માનવ હાઈનો કાલના હાઈનો ઓર્ડર મને મળી ગયો. આથેલા વડા ખાવા. આથેલા વડા ખાવા. હું કેદી ની દહીં વડા કરું ને એનો ઓર્ડર ન થતો. માનવે ઓર્ડર આપ્યો મને પાવ રગડાનો. આમ તને કેટલી બધી વસ્તુ કહીએ કે આટલું બનાવવાનું તોય રાતે પણ ફોન કરીને હું પૂછે ખબર હું બનાવું ખાવાનું. આજનું કોઈ મને મેનુ ન આપ્યું, આજનું કોઈ ન આપ્યું, કાલનું આપ્યું. તોય વસ્તુ તો કાલની 2 વસ્તુ તું કે પાવ રગડો બનાય, આજે વડા બનાય. એટલી લોહી પીવે છે. હવે મારી વાતમાં મારે ઘરે જેટલી હોય તો સાહેબ હું બનાવું મને કહી દો. મને કઈ ખબર નથી પડતી. ભાઈ તારે ન બનાવવું તો ખાઈ નહીં, તું બનાવતી નહીં. હું કેટલી ફેરી એને ના પાડી મને ફોન ન કરવો જમવા બાબતથી. એ વાત તો બરોબર ને. જો તને હવે કીધું, જો એક દી દહીં વડા રાતે બનાવી નાખજે, તને જે ઠીક લાગે. એક દી આથેલ વડા કરી નાખજે, આથેલા વડા કાલે જ થા. કાલ અને કે એક દી 14 રાતે પાવ રગડો કરી નાખજે. હવે તારે જી કરવું હોય ને 3 દી મેનેજ કરી લે. હવે આ પાછા વેઇટિંગ માં ઘૂઘરા બેઠા એનું શું કરવાનું છે? ઘૂઘરા વાંધો નહીં, તું તારે આપણે કાઈ એ હવે બનાવવા જોઈએ ને સાહેબ. બનાવવા થોડા જો 5 નંગ ઘૂઘરા વૈતા દિવાળી પહેલા ખવાઈ ગયા તો બનાવવા જોઈએ. 5 પૈસા હવે ઈ નહીં બનાવવા, ખાઈ જા. પાછા બનાવીશ. કઈ નામ ખાતા હોય ને તો મને છે ને બનાવવામાં ખુશી થાય મને કે ભાઈ હું બનાવું ને મારા ઘરમાં બધા ખાય, હોશે હોશે ખાય એમ. આનો જલમ થયો તે હું ખાધું તું કાળી ગાયની બરી. હા આને વખતે બરી ખાધી હતી, તારે વખતે ઢોકરા ખાધા. મારું નથી પૂછતા, આનું પૂછે. મારું પૂછવા જેવું નથી. હા તો તું એવો જ હતો. આવો ને તો એટલે તું આમ ડાયો હતો પણ હવે વાયડો થયો ને. ઈ અત્યારે વાયડી છે મોટી થઈને ડાય થાય બધું એવું જ. હા થઈ જાય. ઈ તો હજી નાની કહેવાય. ઈ ભલે લોઢિયાની દીકરી હોય પણ છે ને એમાં એવું છે માનવ કે આ છે ને બધાની લાટકી છે, હાથ ખોટની છે એટલે કોઈ કઈ કીધું નથી અને તને ટીપેડવા વાળી કરી. મને તો જીરકી લાટકી નથી. તો કઈ નહીં કાધારે તને જ બધાયથી વધારે છે, તને જ બધાયથી વધારે ધારાવાલી છે કાધારે.
હવે બધે ખાસ કઈ નહીં હાલે ઈ તો પહેલા હતું એવું. પેલા હતું પણ હવે હાવ નથી. આજ હવારની તે 2 વખત રોવરાવી. જો અત્યારે રોવે ને એટલે હું તને અત્યારે ધનતેરસ ને દી નવી હાવણી હતી જ મારી, પછી એની પૂજા કરી. મેં આઈચા કરી થોડી રોવરાવી. હા, આજ હાવ માનવ ને એના પપ્પા બે આજ છે ને ધારાને હેરાન કરે છે. હાવ એવી ખીજવે છે, એને મસ્તી નથી ખબર પડતી. તો ઈ તો ખબર આપણે પાડું મસ્તી હોય ને. કરીએ અત્યારે પણ એનાથી રોવાઈ જાય હા છે. તો ઈ જ ખબર પાડું. એની માં રોવા માંડે મસ્તીમાં, તો પછી આ તો નાની બહાર છે. કોક કેમ તો એને કે આમાં સાંભળવાની આદત પડે એટલે અત્યારથી ખબર પાડું છું. કઈ નહીં, કઈ કોઈ નથી કહેવાનું. બધાને લાટકી છે, કોઈ કઈ નથી કહેતું. અમારે તો જીરીકે કઈ કહેવાય જાય ને તો બધાય ખીજાય. તમારે ધારાને કઈ નહીં કહેવાનું. વાંચી એને માઈસી આવે ને એને કાકા આવે ને ઓલા આવે ને ઓલા આવે ને બધાય કહે. એટલે અમારા ધારાબેન થોડાક છે ને ચંચળ છે અને થોડાક તોફાન મસ્તી હેલા રાખે. તોફાની ને વાયડા. હા ભલે ભલે વાયડા, અત્યારે વાયડા થઈને જ રહેવાય. દુકાને ઓલા છોકરાને કેવું ખીજાતી હતી. હા ઈ કે- જો કેવું કે ખબર આ ચપ્પલ એની બહાર ઘરે ઘરેથી બેઠી ચપ્પલ અંદર નો પહેરાય. ઓલો કે નવા જ છે ધૂળવાળા નથી. ઈ કે ચપ્પલ તો ચપ્પલ કેવાય નહીં કે તો કે મારા હે તો કે દુકાન મારી હે ઈ કે ઓલાને ચપ્પલ નતો કાઢતો ને એટલે ઈ કે હાલ આપણે બે આટો મારી આવી એમ કરીને બહાર લઈ ગઈ. ચપ્પલ પહેરી અંદર નો બેહવા દો. તાર પપ્પા હજી ઘણી વખત કહેવામાં જ ઈ નો જ કે ચંપલ પહેરીને ઘરે અંદર આવે ને તો હું જોઉં તો હું કહું કે બેન ચપ્પલ બહાર કાઢી નાખો. તાર પપ્પા કે લે એમ માર કેમ કેવું. આ પાછી ઓલા મને કેવું કે શાંતિ હું અહીંયા ઉભો તો ને હું સાંભળતો તો આ ઓલાને કે છોકરાને ચપ્પલ કાઢી નાખી કે ક્યાં નો પહેરાય કે દુકાનમાં ચપ્પલ ઈ કે ઓલો કે નવા હે ધૂળવાળા નથી. જોઈ કે આ મારો મોટો ભાઈ હે કે આ ભાઈ ખીજા હે ઈ કે ત્યારે ઈ તો કેમ દાતી પીતી હોય. ઓલો કે મારો ભાઈ હે ઈ કે ઈ ઘેરે હે તો કે મારો ભાઈ તો અહીંયા જ છે ને ઈ કે મને અંદર કેવા આવી હતી ઈ કે લે ઈ તો વડકા નાખે કે રાયડું નાખીને બોલે, જોર જોરથી બોલે. હું કહું તું કેમ ધીમે બોલતી હોય? ઓલા મનુભાઈ દુકાને લઈ ગઈ હતી કે હાલ આપણે ત્યાં જઈએ. ઈ ઓલો પોતે ચોકલેટ ન લીધી, ઓલા છોકરાએ ચોકલેટ ખાઈ લીધી ને પપ્પા આવીને ફરિયાદ કરી કે તમારો છોકરો આ ચોકલેટ માંગતો હતો. એટલે કે પપ્પા મેલું કરી દારા ખરેખર છે ને ગમે ત્યાં છે ને હરગાવીને નીકળી જાય કે આટીમાં આવે નહીં એવી છે. આ દેખાય ને આ બટુકડી હવે મને નહીં તો ઈ કે મેં તો લીધી જ નહીં ચોકલેટ. મને પૂછવા આવી હતી, મેં ના પાડી હતી કે નહીં કોઈની વસ્તુ ચોકલેટ કે કઈ કેની ખાવાનું આપી જ નહીં. તો સારું હાલો, ઘણી બધી વાતો કરી લીધી. હવે આપણે વિડીયોનો અહીંયા જેન કરી દઈએ. શું કે મનોભાઈ? એટલે નિરાંતે લક્ષ્મી પૂજા થાય પછી વ્યારા કરશું બસ. તો કઈ કહો તો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો. અને હા, તમને બધાને છે ને કાળી ચૌદસ ની અમારા પૂરા પરિવાર તરફથી હાર્દિક શુભકામના. અને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ. તો તમને કેવો લાગ્યો અમારો આજનો આ વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.